હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 8 અને હું શૂટ કરવા માટે જાઉં છું. ગઈકાલે મારો બ્લોગ નહીં આવેલો કે હું ગઈકાલે કામમાં ફસાયેલો હતો, એના લીધે મારો ગઈકાલે બ્લોગ નહીં આવ્યો. એના માટે સોરી. તો હમણાં હું જાઉં છું શૂટ પર, રેડી થાવ, તમને બતાવ. અને આજે એક કુર્તાનું શૂટ કરવાનું છે સવારમાં. એ લોકેશન બી બહુ જ ફાઇન છે, હું તમને બતાવું. ચાલો તો મોર્નિંગમાં આવી ગયા શૂટ પર અને આજે કયા આ કુર્તો છે એનું શૂટ કરવાનું છે અને તમને લોકોને લોકેશન બતાવો. જો આ લોકેશન છે. આ ટાઈપનું કંઈ લોકેશન છે, અહીંયા શૂટ કરવાનું છે આજે. તો શૂટ કરીએ કમ્પ્લીટ અને પછી તમને શૂટ બતાવું. યુટ્યુબ પર નાખીશ, આ બધા શોર્ટ્સમાં નાખીશ. તો જો એડિટ કરી આપ આજે મને વિડીયો થઈ જશે. ભૈયા એટલી ગરમી છે ભાઈ, ને એમાં આવો કુર્તો અંદર ઉડી પાણી જાય છે ભાઈ, રેલા નીકળે છે, એટલી ગરમી લાગે છે. તો ઘરે જાઓ, થોડીક વાર પહેલાં તો એસીમાં બેસું, પછી આગળ રિયાને મળવા જાઓ. આજે હવે શૂટ કરવા બીજી લોકેશન પર આવ્યા છે. 4 વર્ષ પછી આ લોકેશન પર હું આવ્યો હોવા, 4-5 વર્ષ પછી. ગેસ કરો આ કઈ લોકેશન છે. પહેલાં ખાલી ફોટોસ ચાલતા ઇન્સ્ટાગ્રામ પર, ત્યારે ખાલી ફોટો પડાવવા અમે આવતા હતા અહીંયા. ને હવે એક વિડીયો શૂટ કરવાનું છે, તેના માટે આવેલા છે. લોકેશન જો વ્યૂ છે ભાઈ. જો એક શૂટ માટે મહેનત કરતો છોકરો મસ્ત આવે છે. પણ ભાઈ આવી જાઓ, રિસ્ક પર જઈએ છે. વોચમેન આવે તો ગાર પર હે, આ સાઈડ પર શૂટ કરવાનું છે, બહારની સાઈડ. વોચમેન આવ્યા તો ગયા, ભાગવું પર હે. ગયા ભાઈ, તને 3 જણા એવી લાગે ભાઈ. અયાંશ, તને કયા ટોયસ ગમે છે? કયું કયું જોઈએ છે બતાવ મને. અયાંશ, એને કોઈ ટોયસ ગમે છે. હવે બોની કહે છે કે લઈ લે. હવે એને કયા કયા ગમે છે જોઈએ, એને તે જોઈએ તે બોની પપ્પા એને. તને કયું કયું લેવું છે એ અંકલને કહી દે. કયા ટોયસ જોઈએ છે? આ વાલું, આ દીદી જેવું, આ ને આ જોઈએ જ ને? આ બે ને? ओके, આ બંધ કરી દઈએ આપણે. अंकल બંધ કરી દેશે. भैया ये 2 चाहिए इसको, ये आप पैक कर दो. ओके अयंस, ओके. એને 2 ટોયસ અપાવ્યા છે. એ નાની હાઉસ બહુ જ હેરાન કરે છે, હદપાર વગરનો. સ્ક્રીન ટાઈમ, ઓલ ટાઈમ સ્ક્રીન જોઈ છે. સો હવે એને અપાવ્યું છે. હવે રમશે ને નાની હાઉસ, ફોન નહીં જોશે ને? પ્રોમિસ કર મને. યસ. આ ભાઈ તો અહીંયા રમવા બેસી ગયા, અંકલની દુકાન પર જ. આજો ઓય અયાંશ, ઘરે જઈને રમવાનું છે. તારે તો પકડતા મોઢું બી ખુલી જાય છે. ઓય આમ જો ને એકવાર. એ રમવામાં બહુ ઇન્ટરેસ્ટ થઈ ગયો છે ને, એટલે જોતો પણ નથી. અહીંયા જોયું હું છે, લઈ લઈએ ને. ઓકે આમ કરી દે. ઓકે આમ જો ને, આમ અહીંયા શું કરે ને, આમ ઓકે આમ જો ને, એ અંકલ કરી દેશે. આમ કરો. ઓકે લઈ લેવો મમ્મા. ચલો હવે શૂટ કમ્પ્લીટ કરીને ઘરે આવી ગયો અને હવે જીમ જાઉં. અને આજે મારે લેગ મારવાના છે, તો પ્રી વર્કઆઉટની હવે જરૂર છે. એટલી થાક લાગે ગરમીમાં, એના લીધે આ પ્રી વર્કઆઉટ છે. પ્રી વર્કઆઉટ પીવું અને જીમ જાઉં.
ફૂલ પાવર. કાકા આવે. હા. ઓહ. અમારા જીમના ઝેન્ઝી દાદા, જો ઝેન્ઝી દાદા, આ કોકરોચ જનતા પાર્ટી આવી જ ને એ દાદા એને સપોર્ટ કરે છે. હું કેવું દાદા, કોને સપોર્ટ કરો છો? કોકરોચ કોકરોચ ઝેન્ઝી દાદા છે અમારા જીમના. હવે અમારે સલમાન ખાનનો એક સ્ટેપ કરવાનો છે, એ કરીએ. બતાવો તમને સલમાન ખાનનો સ્ટેપ. બર્થડે બોય, હેપી બર્થડે ભાઈ. ચલો હવે હું છે આજનું બે જાવ. તારા ભાગે પાર્ટી આવે છે. હું આમાં હા, પણ હવે આજનું શું છે? આજનું હા જઈએ જીમ પટાવીને. બરાબર, રાત્રે પાક્કું. હું તો એકલો જ છું ભાઈ. રાત પાક્કું ને? ફોન કરજે. હા ડન. ચલો આજનું બી રઘુભાઈની પાર્ટી થઈ ગઈ. ક્યાં ગયો અયાંશ? તો થોડી આવ્યો છે, તો તા ઘરે છે. નથી આવ્યો? અરે હવે એને મળવા આવ્યો. અયાંશ કા છે તું? સાચી અવાજ આવે. કા છે? દેખાતો નથી, ખાલી અવાજ જ આવે છે. એ તો નાનું હાટે છે ને. હે અયાંશ નાનું હાટે છે? કા છે? દેખાતો જ નથી, ખાલી અવાજ જ આવે છે. કા છે? નથી દેખાતો. નથી દેખાતો. બરાબર બતાવ, બરાબર જો. એ એ દેખાઈ ગયો, એ દેખાઈ ગયો. ઓ આઈચમાં ગયું. અહીંયા આવ ચાલ. શું થયું તને? શું થયું? ઓ બાપરે, ઓ બાપરે, ઓ બાપરે. શું થયું તને? એ છુપાઈ ગયેલો, તું અંદર છુપાઈ ગયેલો. તને શું થાય છે? તને શું થાય છે? શું થયું? વોમિટ થઈ તને? બોલ હેલો ગાય. શું કરો છો? મને આજે ઓકી થયેલી. હવે હું સારો છું. અહીંયા જોઈને બોલ. હવે હું સારો છું. અને હવે હું ડેડુ સાથે ચોકલેટ લેવા જાઉં છું. તમે લોકો ખાવાના? લઈ આવ તમારા માટે. વન લાવ ખાલી મારા માટે. વન ચાલ જઈએ. ચાલ આવ્યા છે મારી દી. અરે મારા દીકરો આવી ગયો. કિસી કર દે પાપાને કિસી. અરે વાહ. અહીંયાથી તબિયત નથી સારી. બધું નાની હાઉસ આવીને બધું ખા પી કર્યા કરતો હતો. એટલે હવે એને ઇંજી મુકાવાની છે. નહીં મુકાવાની. એને આટો મરાયો બિચારો. અહીંયા નાની હાઉસ રહેલો હતો. રખડા કરે, ખા પી કર્યા કરે, એટલે તબિયત બગડી ગઈ મારા દીકરાની. હવે એને જરીક આટો મરાવી દેવું ને મૂકી દેવું ને પછી ઘરે જાઓ. બાય બાય, લવ યુ. અરે વાહ, પાપાને બી કરી દે. કરી દે. અરે વાહ, બાય બાય. મળી ગઈ? કેમ થેન્ક યુ કેમ બોલો? કેમ પણ કેમ થેન્ક યુ કેમ? શું અપાયું ડેડીએ? બતાવ. હા મતલબ ચોકલેટ અપાવે એટલે થેન્ક યુ કે? હે બોલ. જાઓ. મતલબ હવે ચોકલેટ અપાવી એટલે હવે જાઓ. ચાલ ભાઈ, એવું છે તારું બી? તું આવવાની છે? કયો ચેલેન્જ આપ્યો? રિયા ચેલેન્જ આપ્યો છે કે 12 કલાક અયાંશને સાચવવાનો છે. તે ચેલેન્જ આપણે લાવશું 1 કે 2 દિવસમાં. ઓકે, કાલે જ.
તો તું ઘરે આવે ત્યારે ઠહે ને. તો હું ઘરે આવું તો પછી મતલબ હું મારી પાસે જ રહીને. તો એકદમ જ ઘરે તો મારું ઘર કાં ને અહીંયા ઘર કાં. તો હું થયું. નહીં તું ઘરે આવે ત્યારે પણ એ દિવસ એવું રાખા. તું કઈ જ નહીં કરતી. એવું થોડી. આ તો કઈ નહીં, ચાલ બસ ધ્યાન. આ વિડીયો પર આવે ને વધારે કોમેન્ટ કે અયાંશને સાચવવાની તો રાખીશ. પ્લીઝ કરો મારી હેલ્પ. તો રાખીશ બસ. અયાંશ તારે 12 કલાક ડેડુ પાસે રહેવાનું છે. ઓની ચેલેન્જ દે છે ડેડી. તને તારું બધું પૂરું કરા. હારું ચાલ બાય તો કરી દે. બાય બાય, સી યુ. ચાલ નીકળું, બાય બાય. ચાલો ચલો ઘરે જઈએ અને ઘરે જઈને આજે કોમેન્ટના રિપ્લાય આપીએ બધાના. એટલે ઘરે પહોંચું ને જે કોમેન્ટ આવેલી છે એ બધા કોમેન્ટના રિપ્લાય આપીએ. ચલો ઘરે આવી ગયા. હવે મેં કીધેલું કે બ્લોગના જે કોમેન્ટ આવે જેને રિપ્લાય આપવાના છે તો રિપ્લાય આપી દઈએ. તુષાર, હોરર પ્રેન્ક કરો રિયા દીદી પર અને કેએફના ફ્રેન્ડ્સ જોડે. રિયા દીદી પર કરશો કે રિયાને બહુ બીક લાગે ભૂતથી, એટલે રિયા પર આ ટ્રાય કરશું હોરર વાળું. કશે જઈએ ને ત્યાં ટ્રાય થાય. અત્યારે ઘરે તો કંઈ નહીં બી, કશે બહાર જાય ત્યારે એની પર થાય હોરર પ્રેન્ક. બોનીભાઈ તમે મમ્મી લોકો સાથે નથી રહેતા? મમ્મી બધા અમે જોઈન્ટ ફેમિલીમાં જ રહીએ. ભાઈ ભાભી મમ્મી પપ્પા બધા સાથે જ રહીએ છીએ. મારા ફેમિલીવાળા વિડીયોમાં આવે ને એ લોકોને બહુ શરમ લાગે, તેના લીધે હું બતાવતો નથી. બાકી રહેવું તો હું સાથે જ છું. બોનીભાઈ 2 દિવસથી વ્લોગ નથી આવતા, શું થયું? વ્લોગ લાવો તો મજા આવે ભાઈ. વ્લોગ આવશે જ, અને હું કંઈ નવું વિચારું છું એના માટે વ્લોગ નથી આવતા. એ નવું કંઈ ટ્રાય કરું છું તેના લીધે વ્લોગ નથી આવતા. આવશે, મજા આવશે. વ્લોગ બી આવશે ને બીજું બરું બી લાવવાનો છું, તો તમને લોકોને જોવાની મજા આવશે. SK સોજિત્રા, બોનીભાઈ રિયા દીદી જોડે જોલો ચીપ પ્રેન્ક કરો. હા એ થઈ શકે. એ કંઈ ખાતો હોઉં ને એમાં એને નાખીને આપી દઉં, એ ટ્રાય કરશું. ઉન્નતિ પટેલ, અયાંશને જોવાનું બહુ જ ગમે છે. હા હું ટ્રાય કરીશ કે અયાંશને વધારેમાં વધારે બતાવું. ટ્રાય કરીશું. સીધા દેસાઈ, જયરાજને કહેજો પાર્ટ 2 લાવે, વિડીયો નાખે યુટ્યુબ પર સરપ્રાઈઝ વાળો. હા હું એને વાત કરીશ કે એ જાય એ પહેલાં પાર્ટ 2 નાખીને જાય. હું એને કહેવીશ કાલે. વસાવા ધવલ, ભાઈ કોફી બનાવો છે તે આખો વિડીયો નાખો ને તે કઈ રીતે બનાવો છો, શું શું કોફીમાં નાખો છો તે બતાવો. સારું, હવે હું આવતીકાલે જો જઈશ સ્ટુડિયો પર તો ત્યાં તમને આખું કોફી કેવી રીતે બનાવું છું એ તમને બતાવીશ. સોલંકી, બોનીભાઈ એવું ચેલેન્જિંગ વિડીયો લાવો કે આખો દિવસ છપરી બનીને પબ્લિકમાં રિએક્શન લો. હા એ બી કરી શકાય, એ બી મજા આવે જોવાની. મોલ વાળું કંઈક કરશું, છપરી બનીને મોલમાં જશું. ઠાકોર કૃષ્ણા, હાય બોનીભાઈ રિયા દીને કેવું એમનું શોપિંગ બ્લોગ બનાવે, ડ્રેસિંગ મસ્ત છે. સુરતમાં ક્યાંથી લે છે કે? ઓકે, તો એક વ્લોગ આખું રિયા પર બનાવશું આપણે. એમાં એનું શોપિંગ, એનું મેકઅપ ક્યાંથી લે છે બધું બતાવશું. કાર્તિક નાયક, બોનીભાઈ તમારું ઓરિજિનલ નામ શું છે? ફ્રોમ મુંબઈ. મારું રિયલ નામ બી બોની જ છે. આધાર કાર્ડ પર, પાસપોર્ટ પર, બધા પર નામ બોની જ છે. તો આની સાથે આજનો વ્લોગ એન્ડ કરીએ. આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરો અને વધારેમાં વધારે કોમેન્ટ કરો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.